મેક્સિકન બરીટો બોલ. આ મેક્સિકન ડિશનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. આ વન પોટ મીલ છે જે તમે લંચ કે ડિનરમાં લઈ શકો છો. આ બરીટો બાઉલ એ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર મેક્સિકન ડિશ છે. તેના માટે આપણે મેઇન 4 એલિમેન્ટ્સ બનાવવાના છે. સાલ્સા, ચીલી બીન્સ, સાર ક્રીમ, મેક્સિકન રાઈસ. સૌપ્રથમ આપણે રાઈસને બોઇલ કરશું. તે માટે મેં 2 કપ જેટલું પાણી, 1 ચમચી તેલ, 1 ચમચી મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરેલો છે. અને પછી મેં અડધી કલાક માટે રાઈસને પલાળેલા હતા તે એડ કરું છું. અહીં મેં 1.5 થી 2 કપ જેટલા રાઈસ લીધેલા છે. હવે રાઈસ કૂક થાય ત્યાં સુધીમાં આપણે રાજમા બનાવશું. તે માટે એક કઢાઈમાં મેં 1 ટેબલ સ્પૂન તેલ, 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને અહીં મેં 3 ટમેટાને સમારીને લીધેલા છે. અને પછી બધું પ્રોપર મિક્સ કરવાનું છે. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી મરી પાવડર એડ કરવાનો છે અને થોડી વાર એને કૂક થવા દેવાનું છે. તેને ઢાંકીને આપણે કૂક થવા દઈશું 4-5 મિનિટ માટે. પછી 2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. ત્યારબાદ મેં અહીં 1.5 કપ જેટલા રાજમા બોઇલ કરેલા લીધેલા છે તે એડ કરશું. બધું મિક્સ કર્યા પછી તેમાં 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું અને એને મિક્સ કરી થોડી વાર કૂક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ રાઈસ આપણા કૂક થઈ ગયા છે કે નહીં. રાઈસ ચેક કર્યા છે, અહીં કૂક થઈ ગયા છે. 90% જેટલા જ કૂક કરવાના છે. આવી રીતે એને એક ચાયણી કે બાઉલમાં કાઢી લેવાના છે ને ઉપર ઠંડુ પાણી રેડવાનું છે, તેથી કુકિંગની પ્રોસેસ આગળની અટકી જાય. અહીં આપણા રાજમા બનીને રેડી છે. હવે આપણે સાર ક્રીમ બનાવવાનું છે. તેના માટે 1 કપ જેટલું મેં હંગ કર્ડ લીધેલું છે. દહીંને મેં 1 કલાક માટે એક કપડામાં બાંધી લીધે છે જેથી બધું પાણી નીકળી જાય. તો આ હંગ કર્ડ રેડી છે. હવે તેને આપણે થોડું ગરમ કરીએ છીએ કારણ કે આપણે રાજમા સાથે ખાવાનું છે, એટલે થોડું અમથું સ્લાઇડ ગરમ કરવાનું છે. પછી તેની અંદર જરૂર પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને 2 ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ લીધેલી છે. અને હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે વિસ્કની મદદથી બધું મિક્સ કરશો તો એક પ્રોપર કન્સિસ્ટન્સી એની આવી જશે. હવે આપણે સાલ્સા બનાવવાનું છે. રો સાલ્સા છે આ. તેના માટે મેં 1 કપ ઝીણા સમારેલા ગ્રીન કેપ્સિકમ અને 1 કપ ઝીણા સમારેલા ટમેટાં લેવાના છે. જરૂર પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી કોથમીર લીધેલી છે. બધું બરાબર પ્રોપર મિક્સ કરવાનું છે. હવે આપણું સાલ્સા રેડી છે. હવે આપણે મેક્સિકન રાઈસ બનાવશું. તેના માટે મેં ટેબલ સ્પૂન ઓઇલ લીધેલું છે. તેમાં 1 મીડિયમ સાઇઝનું ગ્રીન કેપ્સિકમ, 1 યલો કેપ્સિકમ અને 1 રેડ કેપ્સિકમ એડ કરેલું છે અને 1 કપ બોઇલ્ડ સ્વીટકોર્ન એડ કરેલા છે. બધું એકવાર મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો આ એડ કરી અને 1 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ, ટોમેટો કેચઅપ એડ કરેલો છે અને બધું પ્રોપર મિક્સ કરવાનું છે. એકવાર મિક્સ થઈ ગયા પછી એમાં રાઈસ આપણે જે કૂક કરેલા છે તે એડ કરવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તમારે થોડું જો તીખું કરવું હોય તો તમે આમાં રેડ ચીલી ફ્લેક્સ અને મરી પાવડર વધારે એડ કરી શકો છો. હવે આપણા મેક્સિકન રાઈસ બનીને રેડી છે. તેમાં થોડી કોથમીર એડ કરશું અને પ્રોપર મિક્સ કરશું. હવે આપણે બધું અસેમ્બલ કરશું અને મેક્સિકન બરીટો બાઉલ બનાવશું. સૌપ્રથમ જે લેયર છે તે આપણે મેક્સિકન રાઈસનું કરવાનું છે. તે થોડું વધારે ફિલ કરવાનું છે. આવી રીતના તેને પ્રેસ કરીને એક સરસ લેયર બનાવી લેશું. તેની ઉપર હવે આપણે એક રાજમા જે બનાવ્યા છે ચીલી બીન્સ તેનું લેયર એડ કરવાનું છે. તે પ્રોપર સ્પ્રેડ કરી લેવાનું છે અને તેની ઉપર આપણે જે સાર ક્રીમ બનાવેલું છે તે એડ કરવાનું છે. તેને પણ વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. અને તેની ઉપર આપણે જે રો સાલ્સા બનાવેલું છે તે એડ કરવાનું છે. ત્યારબાદ તેની પર નાચોસ એડ કરવાના છે. આ નાચોસ મેં ઘરે જ બનાવેલા છે, જૈન નાચોસ. અને આવી રીતે તેનો થોડો ભૂકો કરી અને વચ્ચે એને સ્પ્રિંકલ કરવાનું છે અને તેની ઉપર ચીઝ
ગ્રેટ કરવાનું છે. તો રેડી છે સુપર હેલ્ધી ફૂડ મેક્સિકન બરીટો પાવ, જે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. તેમાં ટોટલ 4 લેયર્સ થયા છે: મેક્સિકન રાઈસ, ચીલી બીન્સ, સાર ક્રીમ અને રો સાલ્સા, ઉપરથી નાચોસ અને ચીઝ. આ હેલ્ધી ફૂડ બધાને ખૂબ જ પસંદ આવે છે. તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમને આ મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય